નમસ્કાર મિત્રો, સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં. અને આજે મિત્રો આપણે ઊંઝા માર્કેટ યાર્ડ અને રાજકોટ માર્કેટ યાર્ડ બંનેના મિત્રો આજે આપણે બજાર ભાવ જોવાના છે. પણ તે પહેલાં મિત્રો, જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌપ્રથમ મિત્રો આપણે ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ જોશું. તો મિત્રો ઊંઝામાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 4,100 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 5,040 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ઊંઝામાં વરિયાળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1,100 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2,170 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ઈસબગુલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 2,200 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2,823 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે રાઈના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1,089 રૂપિયા અને ઊંચા ભાવ પણ 1,089 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે રાયડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1,116 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1,180 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે સફેદ તલના ભાવ જોઈએ ઊંઝામાં તો નીચા ભાવ રહ્યા 2,100 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2,495 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે સુવાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1,360 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1,745 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે અજમાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1,865 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 3,026 રૂપિયા. તો મિત્રો આપણે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જોશું. તો મિત્રો એમાં સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 2,050 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2,600 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1,350 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1,710 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ઘઉં લોકોના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 532 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 574 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ટુકડા ઘઉંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 534 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 564 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1,250 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1,400 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે સફેદ જુવારના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 710 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 811 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જાડી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1,020 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1,173 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1,550 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2,140 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1,080 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1,251 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે બાજરીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 400 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 480 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે સફેદ ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1,400 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2,875 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1,575 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1,840 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1,450 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1,760 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 4,250 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 4,4700 પૂરા. ત્યારબાદ મિત્રો આપણે કાળા તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 3,070 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 3,670 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1,050 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1,370 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ચોળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1,800 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 3,170 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં વરિયાળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 900 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1,300 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1,100 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1,193 રૂપિયા.
ત્યારબાદ મિત્રો આપણે લસણના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 3511 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 5500 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે રજકાના બીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 15 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1190 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1020 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1358 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ધાણીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1100 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1600 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે રાઈના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1050 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1330 રૂપિયા. તો આ હતા મિત્રો ઊંઝા માર્કેટ યાર્ડ અને રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ. વિડીયો મિત્રો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે. ધન્યવાદ.